જય માતાજી મિત્રો, તો આજે હું આવી ગયો છું ગુજરાતના લોકલાડીલા સિંગર એવા કાજલબેન મહેરિયાના ગામમાં અને તમને બતાવીશ ગોઠવા ગામ જે વિસનગર તાલુકામાં આવેલું છે, બરાબર. અને આપણે ગોઠવા ગામમાં આવી ગયા છે ડાયરેક્ટ અને એમનું ગામ બતાવવાનું છે આપણે. તો હું એમનું ગામ બતાવું તો પહેલાં ધીરા ગોઠવા પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરેલો છે. એ શાળા હું તમને પહેલી બતાવી દઉં કે 1 થી 5 ધોરણ એ શાળામાં એમને અભ્યાસ કરેલો છે. અને મારી સાથે છે અશ્વિનભાઈ. જો જય માતાજી. તો હું અને અશ્વિનભાઈ આવ્યા છે, બરાબર. આખી ગાડી ભરીને આવ્યા છે અને આપણી ગાડી પડી છે પેલી બાજુ અને આપણે અહીંયા આવ્યા છીએ. તો આ છે મિત્રો ગોઠવા પગાર કેન્દ્ર શાળા જે કાજલબેન મહેરિયાએ અભ્યાસ કરેલો છે 1 થી 5 ધોરણ સુધી, તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ સામે કંઈક મંદિર છે, ઝવેરભાઈનું મંદિર છે. તો જય માતાજી કોમેન્ટમાં લખી દેજો. તો ઘણા ટાઈમથી બધાની કોમેન્ટ આવતી હતી કે કાજલબેન મહેરિયાનું ગામ બતાવો. તો આજે આપણે ફાઇનલ કાજલબેન મહેરિયાના ગામમાં આવી ગયા છે. ફરવાના લેવા પડશે. બોલ શું કે આવું છે કે કાજલબેન મહેરિયાનું ગામ બતાવવા એ જ છે ને? હે ચેલા ધોરણ સુધી નિહાળ તારી? 8. બરાબર. હા ટાઈગર. તો મિત્રો તમે જોઈ શકો છો 1 થી 8 ધોરણ સુધી છે ને? 1 થી 8 ધોરણ સુધી પ્રાથમિક શાળા છે. અને આપણે આ પ્રાથમિક શાળા બતાવીએ, રિસેસ પડી છે તો આપણે અંદર જતા નહીં. અને આપણે આવ્યા છે અહીંયા અમારે મેરડી માતાજી બેઠા છે એટલે દર્શન કરવા આપણે આવ્યા હતા. એટલે કે લાવો આપણે વિડીયો બનાવી લઈએ. તો આપણે ગોઠવા ગોમનો બનાવીએ. એમના ઘરનો કદાચ ઘર હમું જવા થાય તો હું એમનું ઘર પણ તમને બતાવી. તો મિત્રો આપણને એક ભાઈ મળી ગયા છે. તો એ કાજલબેન મહેરિયા વિશે પૂરો આપણને પરિચય હાલ છે, બરાબર. તો ગામમાં એમના ટેલર્સ છે. તો આપણે આ ભાઈ છે, આ બધા આવો છો એટલે. તો તમારું નામ શું? ખોડાજી ઠાકોર. બરાબર. તો કાજલબેન મહેરિયા કેટલા ભાઈ છે એમને? 2 બોનો, એક કાજલ મહેરિયા, એક ભાઈ છે સંદીપ એમનો ભાઈનું નામ. 2 બોનું. બરાબર. આપણે એનું વતન એમ ગોઠવાનું વતન. હારી એકવાર આવી ગયો ગુફા ગામમાં. હા આવતો હશે ને રે આવતા જ રહે છે એમનો મેલો આ બાજુ. હા બરાબર. અરે હોય આ જૂનામ જૂની પ્રાથમિક શાળા? જૂનામ જૂની પ્રાથમિક શાળા હોય ભણેલા છે ને? એમને શિક્ષણ પ્રાથમિક શાળા અહીંયા ગોઠવામાં જ લીધેલ પ્રાથમિક શાળામાં. બરાબર. અને એમના જે વિહતમાનું મંદિર છે, મારું મંદિર એમના જૂના કરે છે. જૂના કે છે. અને આ રહ્યો મેન ચોક. મેન ચોક આ ગુફાનું કેન્દ્ર છે, સેન્ટર હોમ. બરાબર. અને પેલું મંદિર જવાહરભાઈનું મંદિર. જવાહરભાઈનું. બરાબર. જય માતાજી. હા મળીએ. તો આપણે આ ચોક તમને બતાવી દઈએ. અને આ રસ્તો જાય છે એમના ઘરોમાં. તો મિત્રો આ પેલો રસ્તો જાય એ કાજલબેન મહેરિયાના ઘર સામે જાય છે, બરાબર. તો હું તમને અહીંયાથી ખાલી રસ્તો બતાવું, પણ આપણે ત્યાં જતા નહીં ને. આપણે આવ્યા છે ગાડીની વર્ધી લઈને. અને આ છે મેન ચોક. તો આપણે એમના ગામની પ્રાથમિક શાળા પણ બતાવી, એમનું ગામ પણ બતાવ્યું છે, બરાબર. તો ઘણા દિવસે વિડીયો નાખ્યો તો જે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. આ જુઓ આ મેન ચોક છે. અને આ બાજુ જાય છે કાજલબેન કહે મહેરિયાના ઘરે જવાનો રસ્તો. અને અમે આવ્યા છે, અમારી સાથે આશીષ પણ છે. લો કોઈ કહો. જય મેરડીમાં. જય મેરડીમાં. તમે કોઈ કહો. આપણે મેરડીમાં જઈએ દર્શન. તમે કોઈ કહો કાકા. જય મેરડીમાં. કાકા અમારા સમાજના છે, બરાબર. અને આપણે જવાનું છે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો હું તમને મેરડી માનું પણ મંદિર બતાવું અને દર્શન કરાવું. તો વિડીયોમાં બનાવી રહેજો, બરાબર.
તો મિત્રો અમારે જે મેરડી માતાજીના દર્શન કરવા આવવાનું હતું એ હવે અમે ત્યાં પહોંચી ગયા છીએ. જો તમને બતાવું, જય શ્રી જોગણી માતાજીનું મંદિર, મોટો રાવળવાસ ગોઠવા, અને અહીંયા પહેલું જોગણીમાનું મંદિર છે. અને પછી આવશે મેરડી માતાજીનું, જે મારા પપ્પા ભુવાજી છે મેરડી માતાજીના મેન સ્થળ અહીંયા છે ગોઠવા ગામમાં. તો આપણે પહેલાં કે જોગણી માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો અમારો વાસ છે રાવળવાસ. તો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. હોવે તો આપણે મેરડી માતાજીના મંદિરે આવી ગયા છીએ અને આ છે મેરડી માતાજીનું મંદિર. અને અહીંયા આપણે ગાડીના ચોલ્લા કરાવીએ છીએ ભુવાજી જોડે. તો આપણે અમારે મેરડીમાંનું મેન સ્થળ છે આવ્યું ગોઠવા. તો અહીંયા જુઓ હથિયો દોરાય છે અને આ છે આપણી ગાડી. અને મિત્રો આ છે અમારો મેલ્લો રાવળવાસ છે. તમે જોઈ શકો છો મેરડી માતાજીનું મંદિર. તો હું તમને અંદરથી મેરડી માતાજીનું મંદિર બતાવું અને ભુવાજી જોડે આપણે થોડી વાત કરીએ. હવે વધો નહીં આવે, બિલકુલ વાંધો ના આવે. હે હવે રણુજાળ પોકાડવાની છે. સમજો બારનો ઓકડો છે, બાર બીજના ધણીની છે, બીજના દાડે આવેલી છે. હે અમદાવાદ પાસિંગ છે, કોધીનગર ગાંધીનગર કોધી- અમદાવાદમાં આવે. ગાંધીનગર અમદાવાદ અરે બધી કોઈ પોલીસ હાથ નહીં હાલતી. ચાલ. તો આપણે અંદર જઈને મેરડી માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવું દર્શન. તો મિત્રો આ છે અમારે મેરડી માતાજીનું મંદિર. અને આ સતીમાં, એ આ બાજુ નંદની માતાજીનું, અને આ છે અમારે ભુવાજી. તો આ નામ નથુભાઈ? નથુભાઈ, બરાબર. તમારું નામ? લાલભાઈ. અને અમારા આશીષ ને આશીષ હંગાત છે, બરાબર. તો આપણે હા આ જૂનું સ્થળ આપણે આવ્યું આ જૂનું, બહુ જૂનું. આ માતા સ્થળ પહેલું આવી બરાબર. જો ટેટોદનમાં આ માતા છે ભાઈ. હા ટેટોદનમાં આ માતા, એમ. રડાસણમાં આ માતા, બીજાપુર રડાસણ. પછી અંબાળા, અંબાડામાં ખરી. અંબાડામાં તો અમે મોટપથી વાળી મૂકવા જતા ને. ઓય આ મોટપથી રબાઈ નાખે તે 16 લાખ લઈને વાળી દે. પછી અંબાડામાં, પછી આ રહ્યું ગામમાં ચી બાજુ કોભેલ. કોપેલ છે. હા એ માતા આપણી કોઈ ગોઠવા. પછી આ કરબટી રહ્યું ને, કરબટિયા વડનગર જોડે. કરબટીયા એક ન્યાયના ઘેર છે અને રાવણના ઘેર બે જગ્યાએ આજ માતા પૂજા છે. એમ બધા આખા પા હાથ છુઓ ના. નાયતા તો પેલા અંબાડા ને અંબાડી નાયતા જેલી. ઓય પેલા અંબાડા नायता में कचेली में है હા નાયતાથી અમારે ઠાકોર કચેડી લઈ ગયો છે. कचेली ले કોઈ તો વાત બીજી છે. મેં અમારા મેરડી માતાજીના દર્શન કરીને આવી ગયા છે પાછા ગોમમાં, બરાબર. તો મિત્રો આ છે આપણે કાજલબેન મહેરિયાનું ગોમ અને આ છે ડેરી ગોઠવા ગોમની. હા તમે જોઈ શકો છો, આ બીજો ચોક છે અને આ છે કડવા પાટીદાર માઠ સામે, અને આ સામે આપણી ગાડી ઊભી છે. તો આપણે ગોઠવા ગોમમાં આવ્યા હતા, તો જેટલું આપણને કવર થાય એટલું હું તમને બતાવું છું, બરાબર. અને આપણે જવાનું છે હવે સતી માતાજી કડા. સતી માતાજીના પણ આપણે દર્શન કરવાના છે, બરાબર. ચોક તમે જોઈ શકો છો ને. હવે હું તમને બતાવું બસ સ્ટેન્ડ ગોઠવા ગોમનું, બરાબર. આપણે એમના ઘરે જ આવવાનું હતું પણ મોડું થાય છે, બરાબર. તમે કોમેન્ટ કરજો તો બીજા વિડીયોમાં આપણે ફરીથી ફાઇનલ જાઉં કાજલબેન મહેરિયાના ઘરે.
અને પ્રાથમિક શાળા પણ બતાવી. અને એક ભાઈ મળ્યા હતા આપણને, તેને કીધું છે કે કાજલબેન દર રવિવારે આવે છે ગોઠવા ગામમાં, અને એમનું ઘર પણ બસ સ્ટેન્ડ જોડે નવું બનાવવાનું છે. એ જગ્યાએ આપણે કદાચ દેખાય તો હું તમને બતાવું, બરાબર. તો આપણે જે બસ સ્ટેન્ડ હોમાં, બરાબર, તો થોડું ગોમનું કવર આપણે કરીએ ને ગોમ હું તમને બતાવું, કારણ કે 3:30 વાગી ગયા, હજુ કાધું પણ નહીં, વિડીયો. તો આપણે જઈએ ગોમ તરફ. તો મિત્રો આપણે ગોઠવા ગામના બસ સ્ટેન્ડે આવી ગયા હતા, બરાબર. પહેલું ગામ બતાવીને હવે આપણે બસ સ્ટેન્ડે આવ્યા હતા. તો આ છે ગોઠવા ગામનું બસ સ્ટેન્ડ, અને આ બાજુ જાય છે ગોઠવા ગામનો રસ્તો. અને મિત્રો આ રસ્તો જાય છે સીધો વિજાપુર, અને આ રસ્તો જાય છે સીધો વિસનગર. તો વિજાપુર વિસનગરવાળા હાઈવે પર ગોઠવા ગામ આવેલું છે. તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો, બરાબર. તો આ કાજલબેન મહેરિયાનું ગામ તમે જોઈ શકો છો ને. આ છે આપણી ગાડી. તો આપણે અહીંયાથી હજુ કડા જવાનું છે. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને કાજલબેન મહેરિયાનું ઘર જવું હોય તો કોમેન્ટ કરશો તો આપણે ઘર બતાવીશું, બરાબર. અને ઘરે જાશું આપણે. એમનું જગ્યા અહીંયા લીધેલી છે પણ આપણે મળી નહીં કઈ બાજુ છે એ, તો કોમેન્ટ કરશો તો આપણે કાજલબેન મહેરિયાના ઘરે પણ જાશું. તો બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.